નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને વિષય આપણો છે ઇંગ્લિશ અને એમાં પાર્ટ પહેલો. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ પહેલું એમાં રીડ બીજું બરાબર, રીડ 2. ચાલો આપણે સરસ મજાનું પોયમ ભણવાના છીએ. એનું ટાઇટલ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, એટલે કે કાંચનજંગા પરનો સૂર્યોદય. ચાલો એ તો આપણે સરસ સમજશું. એના કવિયત્રી છે, પોઇટેસ છે ક્રિસ્ટીના એલ્બર્સ કરીને એના કવિયત્રી છે. વિદ્યાર્થીઓ, કવિ અહીંયા છે, આપણે શબ્દ નહીં વાપરીએ. તમારી પાસે સાહિત્ય છે એમાંય પોએટ શું કહેવા માંગે છે ને એવું પોએટ શબ્દ આપેલો હશે, પણ તમારે શું અહીંયા પોઇટેસ, કારણ કે અહીંયા નામ એનું એ પ્રમાણે છે. ચાલો તો હવે છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. એની પહેલાં કેટલીક તસવીરો છે એ જોઈ લઈએ. ચાલો તમારી સામે પ્રસ્તુત જે ચિત્ર છે એ કાંચનજંગાનું છે. કાંચનજંગા એ ભારતનું સૌથી ઊંચું શિખર છે, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, અને જેને સાગરમાથા કહેવામાં આવે છે, અને કાંચનજંગાને તો હિમાલયની રાણી કહેવામાં આવે છે. તમારી સામે જે ચિત્ર છે, ચાલો આ જે તમે ચિત્ર યાદ રાખજો, કારણ કે જે ભાષાંતરની અંદર જે વર્ણન છે, સોનેરી પ્રકાશ છે, ધુમ્મસનું વર્ણન છે, ચાલો સૂર્યનો જે પ્રકાશ આવતા જે સફેદ બરફ, વ્હાઇટ સ્નો, જે સોનેરી રંગનો લાગે છે, સરસ મજાની કલ્પના કરવામાં આવેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, રીડ 2 ચાલુ કરતાં પહેલાં આપણે એના જે શબ્દો છે, ગ્લોસરી છે એ જોઈ લઈએ. આ ગ્લોસરી તમારે સાથે લખી રાખવાની છે, જેથી કરીને જ્યારે આપણે ટ્રાન્સલેશન કરીએ ત્યારે તમારી સામે ગુજરાતી હોય. ચલો, વેપર્સ એટલે મોઇશ્ચર પાર્ટિકલ્સ, એટલે શું થશે? વરાળ. અહીંયા અન્ય શબ્દો પણ લેવામાં આવશે. વરાળ છે, ધુમ્મસ છે, બરાબર, વગેરે. ચલો, રાઇઝ એટલે ગેટઅપ, ઉઠવું, જાગવું. રાઇઝ એટલે અહીંયા એક સૂર્ય ઉદય થાય એના માટે શબ્દ સ્પેશિયલી વાપરવામાં આવેલો છે. ચલો, ક્લેડ એટલે કવર્ડ, ઢંકાયેલું અથવા આચ્છાદિત. ક્લેડ એટલે શું થશે? ઢંકાયેલું, આચ્છાદિત. સમાનાર્થી શબ્દો પણ સાથે જોતા જજો, જેથી કરીને તમારે પરીક્ષાની અંદર ક્યાંય ને ક્યાંય પૂછાશે. સમજાય? પોએમના પ્રશ્ન જેવા 5 માર્ક્સના હશે, એટલે સમાનાર્થી એક હશે જ. ઇટરનલ એટલે સિમિંગલી, એવરલાસ્ટિંગ, અનંત અથવા શાશ્વત. ચાલો એના થોડા અર્થ છે એ બદલશે, પણ મૂળ અર્થ યાદ રાખો. ગ્લો એટલે શું થશે? શાઇનિંગ, ચમકતું. કામ એટલે પીસ, શાંત. સમિટ એટલે શું થશે? હિલ ટોપ, પર્વત અથવા શિખર. પેઇન્ટ એટલે રંગવું, બરાબર, કલર. હોરી, જો આ શબ્દ ખાસ તમને પૂછશે જ. હોરી એટલે શું થશે? ઓલ્ડ અથવા એન્શન્ટ, પ્રાચીન. ગ્રીટિંગ એટલે વેલકમિંગ, અભિવાદન કરવું. રોબ્સ, રોબ્સ એટલે શું થશે? પોશાક, વસ્ત્રો. પણ અહીંયા જે જબ્બો છે, રોબ્સ એટલે જબ્બા તરીકે આપણે યાદ રાખીએ છીએ, સેરેમોનિયલ ડ્રેસ. ડ્યુઝ, વોટર ડ્રોપલેટ્સ, ઝાકળ બિંદુઓ. મેલો, નયનરમ્ય, રંગોથી ભરપૂર. પછી છે યુજ, રંગોની છાટ અથવા છટા, રંગોની છટા. રીલ એટલે શું થશે? ઝરણું. એનો શબ્દ છે, આવા શબ્દો પણ તમને પૂછી જ લેશે. સ્ટ્રીમ. ડ્વેલ, આ જે તમને સ્ટાર કરેલા છે શબ્દો ખાસ યાદ રાખો. ડ્વેલ એટલે રહેઠાણ કરવું, રહેવું. રેસિડ આપણે કે રેસિડેન્ટલ કહીએ છીએ એના પર શબ્દ, અથવા તો લીવ. થ્રિલ, ડિલાઇટ અથવા જોય, રોમાંચ, આનંદ, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું પ્રકૃતિનું અહીંયા જે કાવ્ય છે, પ્રકૃતિ આદિકાળથી માનવો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રકૃતિએ સારા લોકોના, બરાબર, ઉદ્ધાર કરેલો છે, મુક્તિ અપાવેલી છે. પ્રકૃતિની અંદર એ શક્તિ રહેલી છે. જ્યારે આપણે પ્રકૃતિ પાસે જઈએ છીએ, ખાસ કરીને નદી છે,
સમુદ્ર છે, જંગલ છે, પર્વત છે, આ બધું એક આકર્ષણનું કેન્દ્ર. અને આપણે એની પાસે જ્યારે જઈએ ત્યારે આપણું સહજ જે દુઃખ છે એ ભૂલાઈ જાય. આપણે આપણું દુઃખ ભૂલી અને આપણું મન છે એ ફ્રેશ થઈ જાય, તાજું થઈ જાય. પ્રકૃતિની આ તાકાત છે. આપણે ભાષા ઇંગ્લિશની અંદર જે કવિઓ થયા છે એમાં વિલિયમ વર્ડસવર્થનું નામ છે મોખરે છે, કે જે નેચરલિસ્ટિક પોએટ હતા. એની ખાલી નાનકડી કરી દઉં, પ્રકૃતિની અંદર કેટલી શક્તિ હોય છે. જ્યારે વિલિયમ વર્ડસવર્થ નાનકડા હતા ત્યારે એના મમ્મી પપ્પાનું મૃત્યુ થયું હતું. 13 વર્ષના થયા ત્યાં સુધી એના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હોય છે. અને એમના કાકા પાસે એમનો ઉછેર થાય છે. પરંતુ બને એવું છે કે આપણા જે મમ્મી પપ્પા છે એ જે પ્રેમ આપે, એ આપણો જે ઉછેર કરે, એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી. એ હંમેશા પ્રેમ જ છે, આપતા હોય છે. પણ પારકું જ્યારે એનો ઉછેર થાય છે ત્યાં એને પ્રેમ સાંપડતો નથી. પ્રેમથી વિલિયમ્સ વર્ડસવર્થ છે એ જંગલોની અંદર ચાલ્યા જતા હતા, ખાધા પીધા વગરના. કેટલોય સમય છે વૃક્ષો પાસે, નદીઓ પાસે, ઝરણા પાસે છે એ પસાર કરતા. અને એમાંથી એક જબરજસ્ત કવિ નિર્માણ થયા. એની અંદરથી કવિ છે જાગૃત થયો અને પ્રકૃતિ ઉપરના ઘણા બધા કાવ્યો એને છે રચ્યા. એમના કાવ્યો ઇંગ્લિશ વિષયની અંદર ઘણા બધા છે, લોકપ્રિય છે. બરાબર, તમને ક્યાંય મળે તો સમજવાનો પ્રયાસ કરજો. અહીંયા જે વાત કરવામાં આવેલી છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ભારતનું જે આ શિખર છે, જે ઉચ્ચ શિખર છે ભારતનું કાંચનજંગા, એને હિમાલયની રાણી પણ કહેવામાં આવે છે. ચાલો, અહીંયા તમારી પાસે એક જ રસ્તો છે વિદ્યાર્થી મિત્રો, હું તમને જે ભાષાંતર કરાવું એનું તમારે ચિત્ર છે એ મનની અંદર ઊભું કરવાનું છે. નહીંતર તમને સામાન્ય કવિતા લાગશે કે આ શું, ખ્યાલ નહીં આવે. ચાલો તો એને સમજવાનો પ્રયાસ કરીએ. જે શબ્દ લખાવું એ શબ્દ નોંધી લેજો. સવારનો પહોર હોય અને કાંચનજંગાની સામે આપણે ઊભા હોઈએ. સવારનો જે આહલાદક પવન છે, સવારના જે ઝાકળ બિંદુઓ છે, સવારનો જે સૂર્યપ્રકાશ, આ જે આખું દ્રશ્ય છે આપણને મોહિત કરી દે છે. જે પવનની સાથે જે આવતી સુવાસ છે, સુગંધ છે, એ કોઈ અનેરી હોય છે. જેમ અહીંયા કવિયત્રી ક્રિસ્ટીના છે કહે છે, ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ સ્કાઈઝ એટલે સવારનું આકાશ છે. અહીંયા સ્કાઈઝ એટલે આકાશો, એવું છે, બહુવચન નહીં થાય, સમજાય છે. પણ અહીંયા કવિયત્રી માટે રચના કરવામાં ઘણી છૂટછાટ હોય છે, એ ફેરફાર છે કરી શકતા હોય. સવારનું આકાશ છે કે જ્યાં વેપર્સ એટલે શું આપણે લખ્યું હતું, વરાળ. મૂળ શબ્દ એનો શું થશે, વરાળ. પણ અહીં આપણે શું લેશું, ધુમ્મસ. જે ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે શું થશે, વીંટળાયેલું હોવું. બરાબર, અથવા તો કવર્ડ એવો શબ્દ આપણે જોયો હતો. કવર્ડ લેશો તો શું થશે, ઢંકાયેલું. ક્લેડ એટલે શું થશે, ઢંકાયેલું. ઇન પર્પલ ગ્લોરી. પર્પલ એટલે કેવું હતું કે જાંબુડિયું. ગ્લોરી એટલે સુંદરતા. જાંબુડિયા રંગની જે સુંદરતા છે એનાથી ઢંકાયેલું જે ધુમ્મસ, જે વરાળ છે, એ રાઈઝ એટલે ઉપર ઉઠે છે અથવા તો એનો ઉદય થાય છે. સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળભર્યા જે ધુમ્મસ છે એનો ઉદય થાય છે. ખાસ ચિત્ર છે, ઊભું કરજો. સવારના આકાશમાં જાંબલી સુંદરતા, પર્પલ ગ્લોરી એટલે શું થશે, જાંબલી સુંદરતા, કે જે શું છે તો કે આચ્છાદિત છે, ઝાકળભર્યા જે ધુમ્મસ છે, બરાબર, વેપર્સ છે, એ શું થાય છે તો કે એનો ઉદય થાય છે.
while the love light glows. લવ લાઇટ એટલે કે પ્રેમ પ્રકાશ, પ્રેમરૂપી પ્રકાશ છે ગ્લો થાય છે. ગ્લો થવું એટલે શાઇન, ચમકવું. ઓન ધ ઇટર્નલ સ્નોઝ અપોન ધ સમિટ્સ. જ્યારે પ્રેમ પ્રકાશ છે એ આવે છે અપોન, અપોન એટલે શું થશે? ઉપર. સમિટ, સમિટ એટલે શિખર. હોરી એટલે શું થશે? પ્રાચીન. પ્રાચીન શિખરો પર, પ્રાચીન શિખરો પર જે ઇટર્નલ સ્નોઝ છે. ઇટર્નલ એટલે કેવું? તો શાશ્વત. શાશ્વત જે સ્નોઝ હિમ છે, શાશ્વત હિમ. શાશ્વત એટલે એમ તો કાયમી, જેનો મૃત્યુ નથી થતું, જે નાશ નથી પામતું એવું. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અર્થ શું લેશું? તો આપણા અહીંયા અર્થ છે ઇટર્નલ એટલે તો શાશ્વત થાય જ છે, પરંતુ ન ખતમ થાય, અથવા તો જે તમારી નજર પડે ત્યાં સુધી હોય, ત્યાં સુધી હિમ. આપણે હિમાલયમાં જઈએ તો ચારે બાજુ આપણને શું બતાય? તો બરફ જ બતાય. પ્રેમ પ્રકાશ છે એ ચમકે છે તો કે સમિટ્સ હોરી, પ્રાચીન શિખરો ઉપર જે શાશ્વત હિમ છે, બરફ છે, એના ઉપર લવ લાઇટ છે એ ગ્લો કરે, ચમકે છે. આપણે ચિત્રની અંદર છે જોયું હતું, બરાબર? આ બે પંક્તિઓ તમને સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. ચલો આગળ એન ધ હિમાલયાસ ક્વીન. ક્વીન એટલે શું થશે? રાણી. તમે માત્ર એક કલ્પના કરો કે રાણી છે, બરાબર, સામાન્ય સ્ત્રી છે, એનાથી અલગ હોય છે. સમાજની અંદર કેટલી સુંદર સ્ત્રી હોય, પણ એમાં રાણી શબ્દ તમે સાંભળો. કોઈ રાજાનું રાજ્ય હોય, એની જે રાણી હોય એ કેવી સુંદર હોય, કેટલી અલંકારોથી છે સજ્જિત હોય. એનું જે મોભો છે એ બીજી સ્ત્રીઓથી કાંઈક અલગ જ હોય, બરાબર? તો એવી અહીંયા હિમાલયની રાણી એટલે કે કાંચનજંઘા. જો અહીંયા એક માર્ક્સની અંદર તમને પૂછશે કે કવિયત્રી છે એ કાંચનજંઘાને બીજા કયા નામથી છે એ બોલાવે છે, એટલે કે એનું બીજું નામ શું છે કાંચનજંઘાનું? તો હિમાલયની રાણી. એ કેવી છે? કામ એન્ડ સિરીન. કામ એટલે શું થશે? શાંત. સિરીન એટલે ગંભીર. આમ તો સિરીન એટલે પણ છે શાંત થાય છે, પણ અહીંયા ગંભીરના અર્થમાં લેશું. હિમાલયની રાણી છે એ કેવી? તો કે શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન એટલે શું થશે? સ્વર્ગ. ગ્રીટિંગ એટલે અભિવાદન. હિમાલયની રાણી એટલે કે જે હિમાલયની રાણી શાંત અને ગંભીર છે, કેટલી વિશાળકાય છે એ દેખાતી હોય છે. એની જે સુંદરતા છે, એની સુંદરતામાં ક્યારે વધારો થાય છે? તો કે જ્યારે લવ લાઇટ, બરાબર, પ્રેમ પ્રકાશ છે. પ્રેમ પ્રકાશ એટલે શું? તો કે જે સૂર્યનો શરૂઆતનો જે આહલાદક કોમળ પ્રકાશ જ્યારે એના પર પથરાય છે ત્યારે એ ખૂબ જ સુંદર ભાસે છે. અહીંયા હિમાલયની રાણી છે કેવી? તો કે શાંત અને ધીર ગંભીર છે, કે જે આ સૂર્યપ્રકાશ આવે છે એના ઉપર, એટલે કે સ્વર્ગનો હેવન્સ ગ્રીટિંગ એટલે શું થશે? સ્વર્ગીય જે અભિવાદન છે એ શું કરે છે? તો કે એને પરત પાઠવે છે, રિટર્ન કરે છે, પાછું આપવું. જે સૂર્યપ્રકાશ એના પર પડે છે એ પણ એનું અભિવાદન કરતી હોય, એનું વેલકમિંગ છે, સ્વાગત કરતી હોય એવું છે લાગે. આપણને કોઈ વસ્તુ આપે, આપણને કોઈ ગિફ્ટ આપે, ઇનામ આપે, તો આપણે એમના તરફ જે સ્મિત આપીએ છીએ, એમના તરફ આપણે મલકાઈએ છીએ, બરાબર, એનું અભિવાદન કરીએ છીએ. એવી રીતના આ જે હિમાલયની રાણી છે, કાંચનજંઘા છે, એને પાછું શું કરે છે? તો શુભેચ્છાને પરત પાઠવે છે. કેવી? તો કે સ્વર્ગીય. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે અહીંયા પોશાક, બરાબર, અથવા તો જે જબ્બો, સફેદ જબ્બો અથવા તો સફેદ પોશાકમાં. હવે જબ્બો એટલે સામાન્ય એવું ચિત્ર ઊભું ના કરતા, પણ આપણે ચિત્રની અંદર જોયું કે સફેદ બરફ ચારે બાજુ છવાયેલો હોય, કેટલો સુંદર લાગતો હોય. અને સેરેમોનિયલ ડ્રેસ કીધું તો કોઈ એવા પ્રસંગોની અંદર આપણે છે પહેરીએ. ખાસ કરીને તમે
જે ક્રિશ્ચન લોકો છે એના જે એંગેજમેન્ટ હોય, વેડિંગ હોય એ દરમિયાન જે સફેદ પોશાક પહેરતા હોય છે એ ખૂબ જ સુંદર હોય છે, સમજાય છે? એ પણ એમના શરીરની શોભા છે વધારી દે છે. એમાં સફેદ બરફ છે, હિમાલયની રાણી કાંચનજંગાને વધારે છે ઓલું કહી દે. અહીંયા વસ્ત્રની વાત કરવામાં આવે તો રાણીના વસ્ત્રો કેવા હોય તો કે ખૂબ જ સુંદર હોય છે. તો આ પણ હિમાલયની રાણી છે, કાંચનજંગા છે. એના જે આ સફેદ જે પોશાક છે એમાં એ સજ્જ છે. બેધ્ડ ઇન ગોલ્ડન લાઇટ, સોનેરી પ્રકાશ. ગોલ્ડન લાઇટ એટલે શું થશે? સોનેરી પ્રકાશથી નીકળતા. આમ તો અહીંયા શબ્દ અહીંયા તમને લખી દઉં, બાથ, બરાબર, ખાલી શું થશે? સ્નાન. એને ઈ લગાડતા શું બનશે? ક્રિયાપદ બનશે, બેધ. અને ડી લગાડતા એનું ભૂતકાળ બીનું. એટલે આમ તો સ્નાન કર્યું એવું થાય, પણ અહીંયા સ્નાન કરે એવું નથી થતું. પણ અહીંયા શું થશે તો કે સોનેરી પ્રકાશથી નીતરતા અથવા તો તરબોળ, સોનેરી પ્રકાશ તરબોળ થયેલી જે કાંચનજંગા સફેદ વસ્ત્રોમાં છે અને સ્વર્ગીય અભિવાદન કરે છે. ક્યાં તો કે અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં ધરતી અને આકાશ જ્યાં મળી રહ્યા છે એવું સુંદર દ્રશ્ય છે અહીંયા લાગે છે. ચાલો પછીની પંક્તિ છે એ સમજવાનો પ્રયાસ કરીએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. ડ્યુઝ એટલે શું થશે? ઝાકળ બિંદુ. આમ તો શબ્દ આપણે છે જોયેલા છે, ઝાકળ બિંદુ. કેવા તો કે સવારના જે ઝાકળ બિંદુ છે. એન્ડ અને મેલોયુઝ. મેલો એટલે શું થશે તો નયનરમ્ય રંગોથી ભરપૂર. મેલો એટલે શું થશે? નયનરમ્ય રંગોથી ભરપૂર. એવા યુઝ એટલે શું થશે? રંગછટા. સવારના ઝાકળ બિંદુઓ અને નયનરમ્ય રંગોથી ભરપૂર એવી જે રંગછટા છે એ જાણે શું કરે છે તો પેન્ટ કરે છે, કલર કરે છે. પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે કેવું તો કે આમ હળવું. ફેરી ફિંગર એટલે શું થશે? હળવું અથવા તો કોમળ. ફેરી એટલે બરાબર સુંદરતાના અર્થમાં એ શબ્દ છે આપણે ફેરી એટલે કે કોમળ, મૃદુ. જે ફિંગર્સ આંગળીઓ છે એનાથી તેના ગાલ છે. હર એટલે કેના માટે શબ્દ વાપરવામાં આવેલો છે? કાંચનજંગા માટે. કાંચનજંગાના જે ગાલ પર કોમળ આંગળીઓથી જાણે રંગ છે, કલર છે એ કરી રહ્યો હોય એવું લાગે. કોણ તો કે જે મોર્નિંગ ડ્યુઝ અને મેલોયુઝ. આપણે જ્યારે શિયાળાની સવાર હોય ત્યારે જે ઝાકળ બિંદુઓ છે, ડ્રોપલેટ્સ છે, એ આપણે જોવાની છે કેવી મજા આવે. બરાબર, એનો જે આખો પ્રવાહ છે એ આકાશમાં આમ ઉપર જતો હોય તો અહીં હિમાલયની રાણી એમના પરથી જે પસાર થાય એને બરાબર સ્પર્શ કરતા જાય ત્યારે કેવું ચિત્ર ઊભું થાય તો કે એમના ગાલ પર જાણે હળવી એટલે કે કોમળ આંગળીથી એને રંગ છે કરતો હોય. ચાલો, વાઇલ ઓવર. અહીંયા શોર્ટ ફોર્મ આપેલું છે ઓવરનું. ઓવર એટલે શું થશે? ઉપર. ધ રીલ્સ. રીલ એટલે શું થશે? નાનું ઝરણું. અને ઝરણું તમને લખી દઉં છું. બીજો શબ્દ શું હતો તો કે સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે શું થશે? ઝરણું. એન્ડ ધ સન કિસ ધ હિલ. જ્યારે તેમાંથી નાના ઝરણાઓ છે પસાર થતા હોય, જ્યાં સૂર્ય છે ટેકરીઓ ઉપર જાણે ચુંબન કરતો હોય, કિસ્ડ. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. ત્યારે જે પ્રેમ પ્રકાશ છે, પ્રેમરૂપી પ્રકાશ છે એ શું થાય છે તો કે પ્રેમરૂપી મૃદુ પ્રકાશ, જેન્ટલી એટલે કે હળવેથી, લિંગર્સ. લિંગર્સ એટલે શું હતું તો કે લહેરાવું. લહેરાવું અથવા તો ઘૂમરાવું. બરાબર, જે ગોળ ગોળ છે ત્યાંથી ફરતો હોય ત્યારે પ્રેમરૂપી પ્રકાશ છે એમના પર લહેરાતો હોય એવું લાગે. જ્યારે નાના ઝરણાઓ પર સૂર્યએ
ચૂમેલી જે ટેકરીઓ છે એમના પર જે આ મૃદુ પ્રકાશ શું થાય તો કે લહેરાતો હોય એવું લાગે. એન્ડ ધ બ્રેકિંગ ડે, હવે અહીંયા શું છે તો કે પ્રભાત. પ્રભાત એટલે સવાર. જ્યારે સવાર થાય છે, પ્રભાત છે એની શરૂઆત થાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, ત્યારે સૌ પ્રથમ જે ફેઇન્ટ, બરાબર, ફેઇન્ટ એટલે શું થશે તો કે મૃદુ, રે એટલે કિરણ. જ્યારે દિવસનો ઉદય થાય છે એટલે કે પ્રભાત થાય છે ત્યારે જે આ પ્રથમ કિરણ છે એ સેન્ડ કરે છે. સેન્ડ કરવું એટલે મોકલવું. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, કેને તો અનડાઈંગ એટલે કેવું તો કે અમર. ફાઉન્ટેન એટલે આમ તો ફુવારો, સમજે, ફાઉન્ટેન એટલે શું થશે ફુવારો. જે અમર ફુવારો છે કેનું તો પ્રેમનો, તેને પ્રથમ કિરણ છે સવારના પહોરમાં, પ્રભાતના સમયમાં છે મોકલે, એ દ્રશ્ય છે એ નયનરમ્ય છે. while the heart feels the thrills, હવે આવું દ્રશ્ય જ્યારે ઊભું થાય છે ત્યારે કહે છે હૃદય છે એ શું અનુભવે છે તો થ્રિલ્સ, રોમાન્સ, રોમાન્સ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવનારા જે અવાજ છે એમાં કવિયત્રીનું હૃદય છે એ રોમાન્સ અનુભવે છે. એન્ડ ધ સોલ, સોલ એટલે શું થશે આત્મા. ડ્વેલ એટલે આપણે શું શબ્દ લખ્યો તો રહેવું, લીવ ઇન ધ માઉન્ટેન્સ, ત્યારે કવિયત્રીનો આત્મા છે જાણે પર્વતોમાં વસી જાય છે. ચાલો ફરી પાછું સમજીએ આપણે એક વખત પહેલેથી. સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળભર્યા ધુમ્મસનો ઉદય થાય છે જ્યારે પ્રેમ પ્રકાશ ચમકે છે. બરાબર, જ્યારે પ્રેમ પ્રકાશ ચમકે છે ક્યાં તો કે જે શાશ્વત, બરાબર, અથવા તો જે પ્રાચીન શિખરો છે એમના પરનો જે શાશ્વત બરફ છે એના પર પ્રેમ પ્રકાશ ચમકે છે ત્યારે હિમાલયની રાણી કેવી તો કે શાંત અને ગંભીર, કે જે સ્વર્ગીય અભિવાદન કરતી હોય, એટલે કે પાછું અભિવાદન એને પાઠવતી હોય એવું લાગે. એ સફેદ વસ્ત્રોમાં સજ્જ અને સોનેરી પ્રકાશમાં નીતરે છે જ્યાં આકાશ અને ધરતીનું મિલન થતું હોય છે. અને સવારનું ઝાકળ અને તેના જે સહજ રંગોની જે છટા છે તેના ગાલને રંગ કરતી હોય. બરાબર, સોરી, અહીં આંગળી છે ફેરી ફિંગર્સ, એની જે મૃદુ આંગળીઓથી, કોમળ આંગળીઓથી રંગી રહી હોય. અને નાના ઝરણાઓ જ્યારે પ્રેમના ઝરણાને પહેલું કિરણ છે મોકલે છે ત્યારે સૂર્ય એ ટેકરીઓને ચૂમતો હોય એવું લાગે. અને દિવસની શરૂઆત થાય છે, પ્રભાત થાય છે ત્યારે ઝરણાને પહેલાં કિરણ મોકલે છે ત્યારે હૃદય છે એ રોમાંચ અનુભવે છે. અને કવિયત્રીનું હૃદય છે એ કાયમી માટે ત્યાં નિવાસ કરી જાય, પોતાનો આત્મા છે એ કાયમી માટે ત્યાં રહી જાય. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું કાવ્ય છે. ફરી પાછું તમે એના જે ગૂગલ ઉપરથી ફોટા છે એના વિશે વધારે માહિતી છે એ મેળવીને સમજજો. આના પ્રશ્ન જવાબ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. ત્યાં સુધી બધાને નમસ્કાર.